આચાર્યજી, મારો સવાલ એ છે કે આજે મારો એક નેચર એવો છે કે અમે બીજાનું ભલું કરવા ઈચ્છીએ છીએ અને સારું કરીએ પણ છીએ, અને ભલે તે સંબંધીઓ હોય, દોસ્ત હોય, કલીગ્સ હોય, પણ અમે અપેક્ષા પણ એની પાસેથી એ જ હોય છે કે તે પણ અમારી સાથે એ પ્રકારનો વ્યવહાર કરશે કે આપણી વસ્તુઓને એ રીતે જોશે. જ્યારે તે વસ્તુ નથી થતી તો બે વસ્તુ થાય છે. એના પછી એક તો નિરાશા થાય છે અને એક ગુસ્સો આવે છે કે જ્યારે સામેવાળો કહે છે તે આ શું કર્યું, કે જ્યારે બધું કર્યા પછી કે અમારી એવી કોઈ જરૂરિયાત હોય છે તે એ સમયે ના પાડી દે છે કે હટી જાય છે અમારો સાથ આપવામાં, તો તે સમયે ગિલ્ટ અને ગુસ્સો બંને વસ્તુ થાય છે. તો તે કેવી રીતે સંભાળવામાં આવે? કારણ કે તમે પણ એની સાથે સારું કર્યું નહોતું ને. માણસ એની સાથે સારું કરે છે, એની પાસેથી ક્યારેય આશા નથી રાખતો કે તે મારા માટે કંઈક કરશે. તો હવે તમને ગુસ્સો કઈ વાતનો આવી રહ્યો છે? તમે પણ એની સાથે સારું નહોતા કરી રહ્યા, એમણે પણ તમારી સાથે સારું નથી કર્યું. કોઈની સાથે પણ કંઈ કરો અને અંદર ધારણા એ બનાવો કે હું એની સાથે સારું કરી રહ્યો છું, બદલામાં હવે એ મારી સાથે કંઈક સારું કરશે. તો તમે એની સાથે સારું કર્યું જ નથી, તમે એની સાથે કંઈક ખરાબ જ કર્યું છે. તો જ્યારે તમે એની સાથે ખરાબ કર્યું તો પછી એને પણ તમારી સાથે કંઈક ખરાબ કર્યું. તો તમને ખરાબ કેમ લાગી રહ્યું છે? તમને ખરાબ એટલે લાગી રહ્યું છે કારણ કે તમે એ વિચારી રહ્યા છો કે તમે એની સાથે સારું કર્યું અને બદલામાં એને તમારી સાથે કંઈ ન કર્યું, અથવા બદલામાં એને તમારી સાથે ખરાબ કર્યું. તો તમને ખરાબ લાગશે, પણ તમે જેવા જ આશાઓનો આખો ખેલ સમજશો તો તમને દેખાશે કે જેના પણ માટે તમે કંઈ કરો છો આશા રાખીને, એના માટે તમે કંઈ સારું કરી જ નથી રહ્યા. તમે પણ એના માટે કંઈક ખરાબ જ કર્યું છે. તો જ્યારે તમે એના માટે ખરાબ કર્યું તો તેણે પણ તમારી સાથે ખરાબ કરી દીધું. તો હિસાબ બરાબર થઈ ગયો. હવે એમાં ખરાબ શું માનવાનું છે? સારું જ્યારે પણ કોઈના માટે કરવામાં આવે છે તો એની નિશાની એ હોય છે કે એમાં આશા નથી હોતી. આને જ ગીતામાં નિષ્કામતા કહે છે. હું તમારી પાસેથી કંઈ ઈચ્છી નથી રહ્યો. ઠીક છે, અમારે અમારી તરફથી સારું કરતું રહેવાનું છે. નેકી કર દરિયા મેં ડાલ. મને તો યાદ પણ નથી કે મેં તમારા માટે કંઈ સારું કર્યું. હું એવો થઈ ગયો છું કે હું સારું જ કરું છું. સાચું પૂછો તો હું ખાસ કરીને તમારા માટે કંઈ પણ સારું નથી કરી રહ્યો. હું જેની પણ સાથે રહીશ એના માટે સારું જ કરીશ, કારણ કે મારી હસ્તી જ એવી છે કે હું કંઈ પણ કરું છું સારું જ થઈ જાય છે. હું ઈચ્છું તો પણ સારું નથી કરતો. હું જો ચાલુ પણ છું તો એમાં ભલાઈ થઈ જાય છે. મારું હોવું જ આખી દુનિયા માટે એક શુભ વાત છે. એવા થઈ જાઓ, એવા થઈ જાઓ. પછી તમે એ નહીં કહો કે હું કોઈ ખાસ માણસ માટે ભલાઈ કરી રહ્યો છું અને હું કોઈ ખાસ માણસ સાથે કંઈ ખાસ આશા રાખી રહ્યો છું. જ્યાં આ બધો ખેલ ચાલી રહ્યો છે ત્યાં ભલાઈ નથી થઈ રહી, ત્યાં સોદો થઈ રહ્યો છે, વેપાર થઈ રહ્યો છે. અને વેપારમાં તો બંને પક્ષ બીજા પાસેથી વધારેમાં વધારે બસ કઢાવવા ઈચ્છો છો, હે ને? વેપારમાં તો એ જ અર્થ છે, હું તમારી પાસેથી વધારે લઈ લઉં, તમે મારી પાસેથી અડધું લઈ લો. આ જ ડીલ હોય છે. તેને પ્રેમ નથી કહેતા,